નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત વિષયમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે. ગણિતમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન, તેમાં આપણે ભાગ 1 વિશે ચર્ચા કરીએ. મિત્રો, તમારા રોજબરોજના જીવનમાં તમને ઘણી બધી માહિતી મળે છે. તમે સવારે ઉઠીને સૌપ્રથમ સમાચાર પત્ર વાંચો, સામાયિકો, ટેલિવિઝન અને બીજા સ્ત્રોતો દ્વારા જુદા જુદા પ્રકારની માહિતી જોઈ હશે. જેમ કે છેલ્લી 10 ક્રિકેટ મેચમાં બેટ્સમેને બનાવેલ રન. મિત્રો, હાલ આઈપીએલની સિઝન ચાલુ છે, બધાને ખબર જ હશે. જે ક્રિકેટ જોતા હશે તે પાછળની 10 મેચોમાં વિરાટ કોહલીએ બનાવેલા રન કેટલા હશે તેની વિગત એકઠી કરશે. તો તે વિગતને માહિતી કહેવાય. તમારા મિત્રએ વાંચેલી વાર્તાની ચોપડીઓની સંખ્યા. ઉપર મુજબના અનેક કિસ્સાઓમાં એકત્રિત કરાતી વિગતને માહિતી કહે છે. મિત્રો, બધી માહિતી આપણને કોઈક પ્રકારની સૂચના અવશ્ય આપે છે. ચાલો તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. સૌપ્રથમ આપણને એક કોષ્ટક આપેલું છે જેમાં શહેરોનું તાપમાન દર્શાવ્યું છે અને તારીખ આપણને આપી છે 20/6/2020. સૌપ્રથમ શહેર લખ્યું છે, તેના અંદર અલગ અલગ શહેરો આપ્યા છે, વચ્ચે મહત્તમ તાપમાન આપ્યું છે અને છેલ્લા ખાનામાં લઘુત્તમ તાપમાન આપ્યું છે. તો મિત્રો, અમદાવાદ શહેરમાં 2020ના છઠ્ઠા મહિનાની 20મી તારીખે સૌથી વધારે તાપમાન 38° છે, જ્યારે સૌથી ઓછું તાપમાન 29° છે. અને મિત્રો, અમૃતસર શહેરમાં 2020ના છઠ્ઠા મહિનાની 20મી તારીખે સૌથી વધારે તાપમાન 37° છે, જ્યારે સૌથી ઓછું તાપમાન 26° છે. હવે બેંગલુરુ શહેરનું તાપમાન જોઈએ. બેંગલુરુ શહેરમાં 2020ના છઠ્ઠા મહિનાની 20મી તારીખે સૌથી મહત્તમ તાપમાન 28°, જ્યારે સૌથી લઘુત્તમ તાપમાન એટલે કે સૌથી ઓછું તાપમાન 21° હતું. તે જ રીતે મિત્રો, ચેન્નઈ શહેર, દિલ્હી શહેર, જયપુર શહેર, જમ્મુ શહેર અને મુંબઈ શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાન દર્શાવે છે. મિત્રો, આ કોષ્ટકમાં આપણને કયા શહેરમાં કેટલું તાપમાન છે તેની સૂચના આપે છે. મિત્રો, આપણે એક બીજા કોષ્ટક દ્વારા સમજીએ કે ફૂટબોલ વર્લ્ડ કપ 2006માં આવી ગયો હતો, તે સૌને ખબર હશે. તે વર્લ્ડ કપમાં કયા દેશની ટીમને હરાવ્યું અને કેટલા પોઈન્ટે તે દર્શાવ્યું છે. તો સૌપ્રથમ છે કે યુક્રેને સાઉદી અરબને હરાવ્યું 4-0. એટલે કે યુક્રેને 4 પોઈન્ટ મેળવ્યા, જ્યારે સાઉદી અરબે 0 પોઈન્ટ મેળવ્યા. સ્પેને ટ્યુનિશિયાને હરાવ્યું 3-1. એટલે કે સ્પેને 3 પોઈન્ટ મેળવ્યા અને ટ્યુનિશિયાએ 1 પોઈન્ટ મેળવ્યો. સ્વિટ્ઝરલેન્ડે ટોગોને હરાવ્યું 2-0. મિત્રો, અહીં આપણને 2006માં યોજાયેલ ફૂટબોલ વર્લ્ડ કપની માહિતી દર્શાવી છે. તેમાં ભાગ લેનાર શહેરોએ કયા દેશને હરાવ્યો હતો તે દર્શાવ્યું છે. હવે જોઈએ મિત્રો બીજું કોષ્ટક કે એક વર્ગમાં અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનારની સંખ્યા દર્શાવેલી છે. અહીંયા મિત્રો આપણને માહિતી આપી છે કે તમારા વર્ગખંડમાં એક અઠવાડિયા દરમિયાન કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. તો વાર દર્શાવ્યા છે: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. અને નીચે લખ્યું છે કે આ એક નિશાની છે, તે નિશાની દર્શાવે છે કે એક વિદ્યાર્થી. સોમવારના 3 નિશાનીઓ આપી છે, મતલબ 3 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા તેમ કહેવાય. મંગળવાર તેમાં એક જ નિશાની છે,
તો એક જ વિદ્યાર્થી ગેરહાજર હતો. બુધવાર, તેમાં એક પણ નિશાની નથી. તો મિત્રો એમ કહેવાય કે બુધવારે એક પણ વિદ્યાર્થી ગેરહાજર નહોતો, એટલે કે બધા જ વિદ્યાર્થીઓ હાજર હતા. ગુરુવાર, ગુરુવારના 5 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. શુક્રવારના 2 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. શનિવારના 4 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. તો આ પણ કોષ્ટક આપણને એક અઠવાડિયા દરમિયાન ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની માહિતી દર્શાવે છે. એટલે કે આપણને સૂચના આપે છે કે આ દિવસના આટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. હવે જોઈએ મિત્રો માહિતીનો સંગ્રહ. આપણે માહિતીનો જોઈએ, પણ માહિતીનો સંગ્રહ કઈ રીતે કરવો તેને જોઈએ. માહિતીનું એકત્રીકરણ કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણે તેનો ઉપયોગ શા માટે કરીશું. મિત્રો માહિતીને એકઠી કરીએ એટલે કે ભેગી કરીએ કે સંગ્રહ કરીએ કાં તો એકત્રીકરણ કરીએ, તે એક જ શબ્દ થાય. માહિતીને ભેગી કરતાં પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે આપણે માહિતીનો ઉપયોગ શા માટે કરવાનો છે. આપણે એક માહિતી લઈએ કે ગણિતમાં તમારા વર્ગનો દેખાવ. મિત્રો ગણિતમાં તમારા વર્ગનો દેખાવ આપણે જોવો હોય તો સૌપ્રથમ શિક્ષકે ગણિત વિષયમાં તમારી કસોટી લેશે. એ કસોટી પરથી વિદ્યાર્થીઓના ગુણ જોશે અને કયા વિદ્યાર્થીના વધારે ગુણ છે કે કયા વિદ્યાર્થીના ઓછા ગુણ છે તે એક કોષ્ટકમાં દર્શાવશે. તેના પછી તે શિક્ષક નક્કી કરશે કે ગણિત વિષયમાં તમારા વર્ગના વિદ્યાર્થીનો દેખાવ કેવો છે, કોણ હોશિયાર છે અને કોણ ઠોઠ છે, એટલે કે કોણ નબળો વિદ્યાર્થી છે. બીજું છે ફૂટબોલ અથવા ક્રિકેટમાં ભારતનો દેખાવ. ફૂટબોલ અથવા ક્રિકેટ જે મેચ રમાય છે તેમાં ભારતના ખેલાડીઓ કેવું રમે છે અને ભારતની ટીમ કેટલું જીતે છે કે કઈ ટીમ હારે છે તેનો દેખાવ. આપણા પ્રદેશમાં મહિલા સાક્ષરતાનો દર. આપણી આસપાસના કુટુંબોમાં 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકોની સંખ્યા. આ બધી માહિતીને આપણે સંગ્રહિત કરી શકીએ. હવે જોઈએ મિત્રો, જે માહિતી સંગ્રહ કરવાની છે તેની ગોઠવણી કઈ રીતે કરવી. વર્ગ શિક્ષક એ જાણવા માગતા હતા કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓનો દેખાવ કેવો રહ્યો. તો મિત્રો વર્ગ શિક્ષકે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીનો દેખાવ જાણવા માટે એક કસોટી લીધી. તે કસોટી 50 ગુણની હતી અને દરેક વિદ્યાર્થીઓના ગુણ આવ્યા તે શિક્ષકે નીચે પ્રમાણે દર્શાવાય છે. આપણે ક્રમશઃ જોઈએ કે 23, 35, 48, 30, 25, 46, 13, 27, 32 અને 38 એ વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે. આ રીતે આપેલ ગુણ સમજવા સરળ નથી મિત્રો. વિદ્યાર્થીઓ અંગેની છાપ અને વિદ્યાર્થીઓનો દેખાવ સુસંગત છે કે નહીં તે જાણવા તેમણે કોષ્ટકની રચના કરી. તો આપણે કોષ્ટક જોઈએ. વિદ્યાર્થીઓના ગુણ અને કોષ્ટક. સૌપ્રથમ તેમણે રોલ નંબર દર્શાવ્યો. રોલ નંબર 1 થી 10 સુધી. પછી રોલ નંબર પ્રમાણે તે વિદ્યાર્થીઓનું નામ દર્શાવ્યું અને 50માંથી મેળવેલા ગુણ જે વિદ્યાર્થીએ કસોટી આપી હતી તેમાંથી તે વિદ્યાર્થીને કેટલા ગુણ મળ્યા તે અહીંયા દર્શાવેલા છે ગુણ. રોલ નંબર 1 અજય છે. અજયે 50માંથી 23 ગુણ મેળવ્યા. રોલ નંબર 2 અરમાન છે. તેણે 50માંથી 35 ગુણ મેળવ્યા. રોલ નંબર 3 આશીષ છે. તેણે 50માંથી 48 ગુણ મેળવ્યા. રોલ નંબર 4 દીપ્તિ છે. તેણે 50માંથી 30 ગુણ મેળવ્યા. રોલ નંબર 5 ફૈઝાન છે. તેણે 50માંથી 25 ગુણ મેળવ્યા. તે જ પ્રમાણે 6 થી 10ના રોલ નંબર પણ મેળવેલા ગુણ દર્શાવ્યા છે. આ ઉપરથી કયા વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવ્યા છે તે જાણી શકાય. પરંતુ શિક્ષકને વધુ માહિતી જાણવી હતી. શિક્ષકે આ જ માહિતીને બીજી રીતે દર્શાવી. તો આપણે જોઈએ
આપણને જે આ માહિતી આપેલી હતી એક કોષ્ટક દ્વારા, તે માહિતીને તે જ શિક્ષકે બીજી રીતે દર્શાવી. તો કઈ રીતે દર્શાવી? તો સૌ પ્રથમ જે ગુણ હતા તેમાંથી સૌથી વધારે ગુણ કોના હતા તે જોયું. સૌથી વધારે ગુણ 50માંથી 48 ગુણ મેળવનાર આશીષ છે, તેનો રોલ નંબર 3 છે. તો સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીને સૌથી ઉપર લખ્યો રોલ નંબર 3 આશીષ અને 48 ગુણ. બીજા નંબરમાં હતો 46 ગુણવાળો વિદ્યાર્થી ગોવિંદ, રોલ નંબર 6. તો આ માહિતીને બીજા ક્રમે લખી. તેના પછી રોલ નંબર 10 નીરજ, ગુણ હતા 50માંથી 38. એટલે કે ઉતરતા ક્રમમાં ગુણ ગોઠવ્યા. અનેક માહિતીને મિત્રો કોષ્ટક સ્વરૂપ હોય છે, જેમ કે શાળાનું રજિસ્ટર. અને આપણે હાલ જોયું કે શિક્ષકે અંગ્રેજી વિષયની કસોટીમાં મેળવેલ ગુણ, કોણ હોશિયાર હતું અને કોણ નબળું હતું તે જોયું. તે જ રીતે મિત્રો બીજી માહિતી હોય છે તે પણ કોષ્ટક સ્વરૂપમાં જ હોય છે. આપણે જોઈએ શાળાનું રજિસ્ટર, તેના પછી પ્રગતિ અહેવાલ એટલે કે તમારું રિઝલ્ટ, તે પણ કોષ્ટક સ્વરૂપમાં હોય છે. અનુક્રમણિકા, તમે તમારા ચોપડામાં આગળ અનુક્રમણિકા બનાવો, તમારી પુસ્તકની આગળ પણ એક અનુક્રમણિકા હોય છે, તે પણ કોષ્ટકના સ્વરૂપમાં હોય છે. તાપમાન, આપણે સૌપ્રથમ જોયું મિત્રો કે શહેરોના તાપમાન વધારે અને ઓછા હતા, તે પણ આપણે કોષ્ટક સ્વરૂપે બતાવી હતી. તો મિત્રો આના પરથી હું તમને એક સ્વાધ્યાયમાં દાખલો આપું છું, તે ગણવું. દાખલો છે કે તમારા વર્ગમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે મુજબ છે. અહીંયા 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં દર્શાવી છે. આ માહિતીને કોષ્ટકના સ્વરૂપમાં ગોઠવવી. તો મિત્રો સૌ પ્રથમ તમે ક્રમ આપશો, એટલે કે રોલ નંબર આપશો. 10 વિદ્યાર્થીઓ છે તો 1 થી 10 રોલ નંબર આપવાના. રોલ નંબરમાં 1 થી 10 આવશે. પછી તેની બાજુમાં નામ આવશે. વિદ્યાર્થીનું નામ તમને જે યોગ્ય લાગે તે નામ લખવાનું, કાં તો તમારા વર્ગમાં જે પણ 1 થી 10 નંબરમાં આવતા હોય તેમનું નામ લખવાનું, અને તેમની આગળ ક્રમશઃ ઊંચાઈ લખવાની. 117, 111, 114, 120, 110, 116, 119, 115 અને 113 સેન્ટીમીટર. આ રીતે કોષ્ટકને તૈયાર કરવું. થેન્ક યુ.